ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા 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 ભગવાનના અસીમ જય. 5 વર્ષ પૂરા થાય છે નિરૂમાને સ્થૂળ વિદાય લીધે. સૂક્ષ્મ રીતે આપણને સમજાય છે કે આપણી જોડે જ છે અને એમનું દોરી સંચાલન જબરું છે. આગળ 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 બધું જ જગત કલ્યાણની યોજનાને જરૂરિયાત બધા જ સંજોગ નિમિત્ત ભેગા થઈને એક પછી એક જગત કલ્યાણના પ્રોજેક્ટો પૂરા થઈ જ રહ્યા છે. બધાને આનંદ થાય એ વાત છે કે આપણે આપતા સિંચન બહેનો માટે શરૂ કરીએ છીએ. સ્પેશિયલ એમને આખું ઘડતર થાય, બ્રહ્મચર્યના પાઠો બધા ભણીને મજબૂત થાય, કશાય રહી જ વ્યવહારમાં આગળ વધે અને દાદાના જગત કલ્યાણના પ્રોજેક્ટમાં સંપૂર્ણ યોગદાન સ્ફના થઈ શકે. આખું સુંદર આયોજન ગોઠવાયું છે. ભાઈઓનું તો શરૂ થયું અને ખૂબ જ સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે. હવે આ બહેનોમાં આ વર્ષથી શરૂ કરીશું. આપતપુત્રી અને આપતકુમારીઓ શરૂઆત કરી છે કે એમના બધું સંચાલનમાં એ લોકો મુખ્યપણે સહાય કરશે અને પછી ધીમે ધીમે આગળ આગળ જરૂરિયાતનું બધું ઊભું થઈ રહેશે. અને આપણે દાદા દર્શન જે સિમંદર સ્વામી 2000ની સાલમાં એ જબરજસ્ત ચેતના ઉતરી અને આખું સિમંદર સ્વામી પહેલાં ત્યાં પધારી ગયા, પછી બધે ફેલાયા. એ દાદા દર્શનનું પવિત્ર સંકુલ ત્યાં આપણે આ શરૂઆત કરીશું. ઢોલકું બોલ્યું. દાદાની બહુ જ ભાવના હતી કે 100 બહેનો અને 100 ભાઈઓ તૈયાર એવા થઈ જાય કે જગત કલ્યાણ માટે આખી દુનિયામાં નીકળી પડે. અને બસ 100-200 100 ભાઈઓ અને 100 બહેનો બધું તૈયાર થઈ જાય ત્યાં ઘડતર માટે આખી સુંદર આપતસિંચનનું આયોજન થયું છે. અને અમે આપણા ધોળા થયા જવાનો તો વખત આવ્યો ને તો બીજી પેઢી જોશે ને, એટલે આ તો કુદરતી સુંદર આયોજન થયું છે. અને ખુદ શ્રીમદ રાજચંદ્રે કહ્યું ને કે 100 એવા ત્યાગીઓ હું તૈયાર કરીશ. હું ત્યાગ નહીં લઉં, એવા ત્યાગી તૈયાર કરીશ કે જગતનું કલ્યાણ કરશે. એટલે આગળથી આ બધી ભાવના ચાલુ છે અને આ કાળક્રમે રૂપકમાં આવી છે. આપણે ખૂબ જ ભાવના રાખીએ કે સુંદર ઘડતર થાય. અને આ અક્રમ વિજ્ઞાન છે એટલે બહેનો પણ પહોંચી વળશે એટલી બધી ખાતરી છે. મોક્ષ માર્ગ પૂરો કરીને જ રહેશે.
કે પોતે શુદ્ધાત્મા થયા ને એટલે સ્ત્રી પ્રકૃતિથી નોખા થયા, અને પછી પોતે જ લગામ હાથમાં આવે એટલે પતંગ ગુલાટ ખાય ને તો લગામ ખેંચીને પણ સ્થિર રાખી શકે, એટલે બેલેન્સ રાખી શકે, લેવલ જાળવી શકે કે ના હવે ચૂકવું નથી. નિરૂમાના માધ્યમ દ્વારા સ્ત્રી પણ જ્ઞાનની શ્રેણીઓ ટોપમોસ્ટ ચડી શકે એ દાદાએ પ્રૂવ કરી આપ્યું. હવે બધા મહાત્માઓ ખૂબ ભાવથી દિલથી બધાને આશીર્વાદ આપજો કે આપતા સિંચન બહેનો માટે અને ભાઈઓ માટે જે થયું છે ચાલુ એમાં સુંદર જ્ઞાનની પ્રગતિ કરે, એના કશાય રહિત વ્યવહાર, અખંડ શુદ્ધ મન વચન કાયથી બ્રહ્મચર્ય અને બુદ્ધિ ખલાસ થઈને અભેદ ભાવમાં રહી શકે અને લઘુત્તમ ભાવમાં રહી શકે. એ બધા જ્ઞાનનો પ્રોગ્રેસ બધા જ કરે અને ભવિષ્યની પેઢી તૈયાર થાય અને જગત કલ્યાણ માટે વર્ષો સુધી, હજારો વર્ષો સુધી દાદાનું અક્રમ વિજ્ઞાન જગતમાં ફેલાયા કરે અને લોકો જ્ઞાન પામીને મોક્ષ માર્ગમાં આગળ વધે. સિમંદર સ્વામીનું શરણું પ્રાપ્ત કરી મોક્ષ ગતિને પામે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન. આપણી સંસ્થામાં આપણે અડાલજ આવ્યા ત્યારથી ઘણી બધી એમણે આપણે નાની મોટી, આપણે સાવ નવે નવું જ હતું આપણું, અને બ્રહ્માકુમારીઝમાં ઘણા વર્ષોથી એમની સેવા અને સમાજ સાથે સંકળાયેલા, અને જે હજારો બહેનો એમની નિશ્રામાં ઘડતર થઈને આખી દુનિયાભરના બ્રહ્માકુમારી સેન્ટરોમાં ખૂબ સેવા આપી રહ્યા છે. તો આપણે હંમેશા એમને મળતા અને ઘણી બધી એમની પાસેથી ગાઈડન્સ પણ લીધેલું છે આપણા બહેનો માટે તો ખાસ. અને એમણે પ્રેમથી ખૂબ જ આત્મીયતાથી અને જાણે આપણે પોતાના હોય એવી રીતે નાનામાં નાની બાબતનું એમણે આપણને ખૂબ જ ગાઈડન્સ આપ્યું છે. અને નિરૂમાનો દેહ વિલય થયો, સ્થૂળ દેહ છોડ્યા પછી ફરી મળ્યા હતા. કરતાં કરતાં ઘણી બધી વાતો કરતાં કરતાં એક જ વાક્ય એમણે કીધું, એમના સંકેતો આવે છે ને? કે હા, બસ તમે ચિંતા કરશો નહીં, એ ત્યાંથી બધું સંભાળી લેશે કે છે. અત્યારથી એટલે એ કહે છે અમારે બધું આગળથી બધી આશીર્વાદ આવ્યા કરે છે ને કામ ચાલ્યા કરે છે. આજના દિવસે પ્રત્યક્ષ અનુભવ છે કે આજે નિરૂમાના સ્મૃતિ દિવસે અહીંયા ત્રિમંદિરમાં હું પહોંચી ગઈ છું અને મને એની ખૂબ ખુશી છે. લગભગ 32-35 વર્ષ પહેલા દાદા ભગવાનને અમારા નારણપુરા કેન્દ્રમાં અંકુર રોડ પર, જે મનીષ હોલની બાજુમાં છે, ત્યાં મેં ખૂબ પ્રેમથી નિમંત્રણ આપ્યું હતું. એમના એક સત્સંગમાં હું ગઈ, ત્યાર પછી મેં નિમંત્રણ આપ્યું કે આપ અમારે ત્યાં પધારો. પછી મને સહજ રીતે જ કોઈને જમવાડવાની બહુ જ ગમે, એટલે મેં કહ્યું કે આપે બ્રહ્મા ભોજન તો અમારે ત્યાં લેવું જ પડશે. એટલે મારા એ પ્રેમ ભર્યા આગ્રહને એમણે સ્વીકાર્યું. ત્યારે નિરૂમા પણ એમની સાથે હતા, બહુ નાના, અને હજુ શરૂમાં મને લાગે છે જોડાયા હશે. પણ તે દિવસથી દાદા સાથે, નિરૂમા સાથે મારો સતત નાતો ચાલુ આવ્યો. નિરૂમાને અવારનવાર મળવાનું થાય, એ મારી પાસે આવે, હું એમની પાસે જઉં, અને અમે આ અધ્યાત્મની વાતો કરીએ. એક વખત એરપોર્ટ પર નિરૂમા પણ બેઠેલા, અને અચાનક હું આવી. એમણે મને જોઈ, મેં એમને જોઈ, એટલે અમે બંને
ઊભા થઈને એકબીજાને પરસ્પર ભેટ્યા. અને ત્યારે અમારા સત્સંગના 2-4 ભાઈ બહેનો હતા. એ કે બેન તમને નીરુબા આટલું બધું નજીકથી મળી શકે? મેં કહ્યું અમારો તો બહુ નિકટનો નાતો છે. મને ખરેખર બહુ ખુશી થઈ છે કે આજે નિરૂમાના દિવસે ફિલ્મ પણ જોઈ શકી, દીપકભાઈને પણ મળી શકી અને આપ સૌ સ્વજનોને મળી શકી. મારા આપ સૌને કોટી કોટી વંદન છે. ઓમ શાંતિ છે. નમસ્તે. ઓમ શાંતિ.